तो हाल मित्रों दियोदर थी अमदावाद આપણે જવું છે તો દિયોદરથી અમદાવાદ જવા માટે કઈ બસો આપણને મળશે, કેટલા વાગે મળશે ને કેટલા વાગે નીકળશે ને કયા સ્ટેશન ઉપર થઈને નીકળવાની છે એની સંપૂર્ણ માહિતી તમને આ વિડિયોની અંદર મળવાની છે। તો આ વિડિયોની અંદર બન્યા રહેજો મિત્રો, જેની અંદર તમે લાઈવ લોકેશન પણ મિત્રો એસટી બસનું જોઈ શકો છો। તો દિયોદરથી અમદાવાદ જવા માટે પાટણ થઈને કે રાધનપુર થઈને કઈ કઈ બસો નીકળે છે એની સંપૂર્ણ માહિતી, અથવા ડીસા ઉપર થઈને નીકળે છે એની સંપૂર્ણ માહિતી આપણે વિડિયોની અંદર મેળવવાની છે। તો વધુ કોઈ પણ એસટી બસની તમારે માહિતી મેળવવી છે તો આપણી ચેનલની અંદર દરેક વિડીયો બનાવેલા છે, તમે જઈને ચેક કરી શકો છો મિત્રો। તો ચલો વિડીયોની આપણે શરૂઆત કરીએ। આ બધી જ માહિતી મિત્રો એપ્લિકેશન દ્વારા તમને આપવામાં આવે છે। એપ્લિકેશન કયું છે એની પણ માહિતી તમને વિડીયોની અંદર મળી રહેશે। તો પહેલા જ નંબરની બસ છે મિત્રો દિયોદરથી મહાદેવનગર અમદાવાદ એક્સપ્રેસ 4 વાગે નીકળે છે દિયોદરથી, જે ભાભર થઈને નીકળશે। ભાભર તમને મળશે 4:32 અને રાધનપુર તમને મળશે 5:17। સમી 5:56, હારીજ 6:18, ચાણસ્મા 6:51, મહેસાણા 7:40, રાણી બસ સ્ટોપ અમદાવાદ 9:25, અમદાવાદ 9:40 અને મહાદેવનગર અમદાવાદ 9:54 તમને ત્યાં પહોંચાડી દેશે મિત્રો। તો બીજા નંબરની મિત્રો વાત કરીએ ભાભરથી જશોદાનગર એક્સપ્રેસ 3:37 નીકળે છે ભાભરથી, જે દિયોદર તમને મળશે 4:09, ખીમણા 4:37, પાટણ તમને મળશે 5:55, ચાણસ્મા 6:25, મહેસાણા 7:25, રાણી બસ સ્ટોપ અમદાવાદ 9:31, અમદાવાદ 9:47 અને જશોદાનગર ચોકડી અમદાવાદ તો 10:16 તમને ત્યાં પહોંચાડી દેશે મિત્રો। તો દિયોદરથી સુરત વાયા અમદાવાદ તો કેટલા વાગે નીકળે છે દિયોદરથી એક્સપ્રેસ મતલબ લક્ઝરી બસ છે 5:30 નીકળે છે, જે રાજપુરા દિયોદર તમને મળશે 5:40, થરા 5:50, સિહોરી 6:10, પાટણ 7 વાગે, ચાણસ્મા 7:35, મહેસાણા 8:15, અદાલત ચોકડી અમદાવાદ 10 વાગે, રાણી બસ સ્ટોપ અમદાવાદ 10:20, પાલડી અમદાવાદ 10:45, અમદાવાદ 10:50, સીટીએમ અમદાવાદ 11:20, અંકલેશ્વર જીઆઈડીસી 2:05, કામરેજ બસ સ્ટોપ સુરત 3:25, સુરત 4:05 અને ડિંડોલી સુરત 4:10 તમને ત્યાં પહોંચાડી દેશે મિત્રો। તો આગળની વાત કરીએ સોઈગામથી મણિનગર એક્સપ્રેસ। તો સોઈગામથી મણિનગર છે, જે સોઈગામથી 3:47 નીકળે છે। ભાભર તમને મળશે 4:20, દિયોદર તમને મળશે 4:56, ખીમણા 5:25, પાટણ 6:43, ચાણસ્મા 7:10, મહેસાણા 8:08, રાણી બસ સ્ટોપ અમદાવાદ 10:13, પાલડી અમદાવાદ 10:42, અમદાવાદ 10:48 અને મણિનગર 10:55 તમને મિત્રો પહોંચાડી દેશે। તો છેલ્લા નંબરની બસ છે મિત્રો દિયોદરથી જશોદાનગર। તો કેટલા વાગે દિયોદરથી જશોદાનગર એક્સપ્રેસ છે કેટલા વાગે નીકળે છે એ જોઈએ। તો દિયોદરથી નીકળશે 6:30 મિત્રો, જે ક્યાં થઈને નીકળવાની છે, કયા સ્ટેશન ઉપર થઈને નીકળવાની છે એની સંપૂર્ણ માહિતી જોઈએ તો ખીમણા થઈને નીકળશે, જે 6:45 મળશે, પાટણ 7:45, ચાણસ્મા 8:25, મહેસાણા 9:20, રાણી બસ સ્ટોપ અમદાવાદ 10:55, અમદાવાદ 11:15, જશોદાનગર ચોકડી અમદાવાદ 11:30। તો મિત્રો એપ્લિકેશનની અંદર એક ખૂબી છે કે તમે એપ્લિકેશનની અંદર માહિતી પણ મિત્રો લાઈવ લોકેશન પણ જોઈ શકો છો, જેની અંદર મેપનું ઓપ્શન પણ મળે છે। આ મેપના ઓપ્શન ઉપર તમે ક્લિક કરીને તમે ચેક કરી શકો છો બસ કેટલે પહોંચી છે, કયા સ્ટેશન ઉપર પહોંચી છે એની બધી જ માહિતી તમને આવી રીતે મળી રહેશે। તો ખાસ મિત્રો બસનું આઇકન મળી રહેશે, ટાઈમ ટેબલ પણ મિત્રો જોઈ શકો છો। તો ખાસ કરીને એપ્લિકેશન કયું છે એ પણ સાથે સાથે તમને જણાવી દઉં તો એપ્લિકેશનનું નામ છે જીએસઆરટીસી લાઈવ ટ્રેકિંગ એપ્લિકેશન મિત્રો, ખાસ કરીને લોકલ માટે છે। તો તમને પ્લે સ્ટોરની અંદર મળી રહેશે અને વધુ કોઈ પણ એસટી બસની ટાઈમ ટેબલ તમારે જોઈએ છે તો દરેક માહિતીના વિડીયો આપણી ચેનલમાંથી તમને ગુજરાતીમાં ખાસ મળી રહેશે। તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં, ખાસ એસટી બસ ગુજરાતને।